નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર જે મેથ્સમાં સુરેખ અસમતાઓ જે પ્રકરણ જોતા હતા, બરાબર, એની અંદર જે વિડીયો લેક્ચર છેલ્લે જોયેલો હતો એના પછી આજે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. ત્યાં જ્યાંથી અટકાતા એની પછીના દાખલા આપણે આગળ જોઈએ, બરાબર. સ્વાધ્યાય 6.3ની અંદર છેલ્લે દાખલા નંબર 10 સુધી આપણે જોયેલું હતું, બરાબર. એમાં કુલ 4 અસમતાઓ હતી, પણ 4માંથી ઇફેક્ટિવ 2 જ હતી. બાકી જે 2 અસમતા હતી એ સાવ નોર્મલ હતી. પરંતુ હવેનો જે દાખલો છે, દાખલા નંબર 11, એની અંદર તમને કુલ 3 અસમતાઓ આપેલી છે, બરાબર. કેટલી આપેલી છે? 3. અને 3 અસમતાઓ ઇફેક્ટિવ છે, 3 અસર કરતા છે, બરાબર. તો જોઈએ, ગેર ચેન્જ થયો અહીંયા દાખલા પૂછાવાના પ્રકારનો. એમાં આપેલું છે તમને 2x + y > 4. બીજી અસમતા આપેલી છે x + y <= 3. અને ત્રીજી આપેલી છે 2x - 3y <= 6. ઓકે, આવી કંઈક અસમતા તમને અત્યારે હાલમાં આપેલી છે. હવે તમે આની અંદર શું કરી શકો? તો વારાફરતી વારા આપણે 3 અસમતાઓને ઉકેલવાની, એના કોષ્ટક લખવાના. કોષ્ટક લખ્યા બાદ ઉગમ બિંદુનું સમાધાન કરે છે કે નથી કરતું એ ચર્ચા કરવાની, અને ત્યારબાદ ત્રણેયને ધ્યાનમાં રાખી અને તમારે એનો આલેખ ડ્રો કરવાનો થાય કે જેની અંદર શક્ય ઉકેલનો પ્રદેશ મળે, બરાબર. તો સૌથી પહેલી જ તમને અસમતા આપેલી છે 2x + y > 4. એની જગ્યાએ = 4 ને ઉકેલતા. 2x + y = 4, આને ઉકેલતા, બરાબર છે. હવે આને તમે ઉકેલશો એટલે તમને શું મળશે? તો જોજો કે જો x = તમે 2 લઈ લો, x = કેટલા લઈ લો? 2. તો 2 દુ 4, એટલે આ 4 અને આ 4 કેન્સલ, તો વધ્યું નહીં કાંઈ. તો મતલબ કે y = 0. અને જો x = તમે 1 લ્યો તો x ની કિંમત 1 મૂકો એટલે 2 એકા 2, આ બાજુ લઈ જાઓ તો 4 માંથી 2 જાય તો વધે 2, આ બાજુ y = 2. ચલો, આ 2 તમને ઉકેલ મળી ગયા. આના આધારે તમે એનું કોષ્ટક બનાવી નાખો. x y, x ની કિંમત 2 લીધી તો y ની કિંમત 0 મળી. x ની કિંમત 1 લીધી તો y ની કિંમત 2 મળી. ચલો, આ કોષ્ટક તમારું અહીંયા ફિનિશ થઈ ગયું. હવે શું કરશો તમે આની અંદર? તો ઉગમ બિંદુ વાળું, તો અહીં 0, 0 એ શું અસમતા છે? 2x + 3y > 4 નું સમાધાન. સમજો, આમાં તમે 0, 0 એપ્લાય કરો તો આ 0, આ 0, એટલે આખું થઈ ગયું 0 > 4. મતલબ કે 0 એ 4 કરતા મોટો. તો ખોટી વાત છે, આવું પોસિબલ નથી. તો સમાધાન ન કરતું હોવાથી 0, 0 ને ન સમાવતું, કેવું? ન સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થાય, બરાબર. 0, 0 ને ન સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થાય.
હવે તમે આની અંદર શું તો કે આનું કામ તો ફિનિશ થઈ ગયું. હવે કોનો વારો? બીજી અસમતા x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 ને ઉકેલતા. ચલો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. આમાં તો બહુ સિમ્પલ છે. આમાં તો તમને બે જ બિંદુ મળી જશે સીધે સીધા. કયું? તો કે જો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 3 અને જો y ઇઝ ઇક્વલ ટુ 0 તો શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, આવું કંઈક મળશે. આના આધારે તમે આનું કોષ્ટક જનરેટ કરી નાખો. x y. ચલો x ની કિંમત 0, y ની કિંમત 3, પછી x ની કિંમત અહીંયા 3 અને y ની કિંમત 0. ચલો આનું કોષ્ટક પણ બની ગયું. હવે કોની ચર્ચા? તો કે ઉગમ બિંદુ વાળી ચર્ચા. તો અહીં 0,0 એ શું અસમતા છે? તો x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નું સમાધાન. સમજો આ ડાબી બાજુ શું થઈ જશે? કિંમત મૂકશો એટલે 0. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 મતલબ કે 0 એ 3 કરતા નાનો. સાચી વાત છે. તો નું સમાધાન કરતું હોવાથી 0,0 ને સમાવતું. કેવું? સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થશે. શક્ય ઉકેલનો પ્રદેશ થશે. ચલો આટલું ફિક્સ થઈ ગયું. હવે તમે આગળ શું વધી શકો? તો હવે ત્રીજી અસમતાનો વારો. ત્રીજી અસમતા શું છે તમારે? તો 2x માઇનસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. આવી અસમતા તમને આપેલી છે. હવે શું કરશો? તો જો x ઇઝ ઇક્વલ ટુ લઈ લો તમે 0. x ની કિંમત કેટલી લઈ લીધી? 0. સોરી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 ની જગ્યાએ તમારે ઇઝ ઇક્વલ ટુ 6 ને ઉકેલતા. ચલો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો આ કેન્સલ થઈ ગયું. 3 દુ 6 પણ અહીંયા માઇનસ છે તો y ઇઝ ઇક્વલ ટુ -2. અને જો y ઇઝ ઇક્વલ ટુ તમે 0 લઈ લેશો, y ની કિંમત 0, તો આ આખું પદ કેન્સલ થઈ ગયું. તો 2 તેરી 6 તો x ઇઝ ઇક્વલ ટુ 3. આવું કંઈક તમને મળશે. હવે શું આને આગળ? કોષ્ટક. x y. બરાબર. x ની અંદર તમે શું લીધું? 0, તો મળ્યા -2 અને x ની અંદર 3, y ની અંદર 0. ચલો મળી ગયું. હવે કોની ચર્ચા? ઉગમ બિંદુ વાળી. તો અહીં 0,0 એ શું અસમતા છે? 2x માઇનસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 નું સમાધાન. વિચારો, આ આખું થઈ ગયું 0. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 મતલબ કે 0 એ 6 કરતા નાના. તો સાચી વાત છે. તો સમાધાન કરતું હોવાથી 0,0 ને સમાવતું. કેવું? સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો
પ્રદેશ થશે. ચલો આટલું ફિક્સ થઈ ગયું તમારે. આટલો ઉકેલ પ્રદેશ તમને સમાવતો 0,0 ને સમાવતો. હવે આ ત્રણને કમ્બાઈન કરી, આ 1 2 અને 3 ત્રણને કમ્બાઈન કરી અને આલેખ દોરવાનો છે. આમાં ધ્યાન આપજો, 3 અસમતાઓ ઇફેક્ટ આપશે. બરાબર. હવે એની અંદર તમારે મેક્સિમમ અંક 3 3 અને 3, મતલબ કે 3 સુધીની રિક્વાયરમેન્ટ છે આપણે. 1 2 3 1 2 3 -1 -2 -3, then after -1 -2 -3. ઓકે, આ પ્રમાણે આપણે લખી નાખ્યું છે. હવે પહેલી અસમતા લઈએ આપણે, 2 0 અને 1 2. ચલો 2 0 એટલે અહીંયા, અને 1 2 તો x આમ 1 અને y આમ 2 એટલે અહીંયા ક્યાંક. ચલો આ બંનેને કનેક્ટ કરો તો ચલો આ અસમતા અને 3 3 ની અંદર એક સાથે તમે જોઈ લો તો ચુસ્ત નહીં પણ કેવી મિશ્ર અસમતા છે, મતલબ કે બધામાં સળંગ લાઈન. આનું તમે નામ લખી નાખો 2x + y = 4 એટલે ખ્યાલ આવે. બરાબર. ચલો હવે બીજામાં શું તમને મળ્યા? 0 3 3 0, મતલબ કે બંનેની અંદર એક આ ટપકું અને એક અહીંયા તગડાવાળું ટપકું. બરાબર. તો બંનેને તમે કનેક્ટ કરી દો. ચલો આ કયું? x + y = 3 ને એમાં પણ સળંગ લાઈન. ને હજુ ત્રીજી અસમતા, ત્રીજીમાં તમને 0 -2, x આમ 0 મતલબ કે ત્યાં અને y આમ -2 મતલબ કે નીચે, તો એક અહીંયા અને 3,0 તો એક અહીંયા. આ બંનેને કનેક્ટ કરવાના છે. તમારે થોડીક સીધી દોરવી સ્કેલનો ઉપયોગ કરી. શું છે અસમતા? તો 2x - 3y = અહીંયા 6. હવે તમારે અસમતાઓ 3 3 ડ્રો થઈ ગઈ. હવે જોજો આની અંદર ચાન્સીસ કેટલા કેટલા છે. તો જોજો આ એક ભાગ, આ બીજો ભાગ, અહીંયા ઉપર જે આટલો અહીંયા મળે આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, પછી અહીંયા વચ્ચે આ પાંચમો ભાગ, આટલો તો ત્રિકોણ, પછી આ ત્રિકોણ છઠ્ઠો, આ ચતુષ્કોણ સાતમો, પછી અહીંયા 8 9 10, આટલો ભાગ 11, આ 12, આ 13, આ 14 અને આ 15. ટોટલ 15 ચાન્સીસ છે અલગ અલગ. કેટલા? 15. એમાંથી આપણે સિલેક્ટ કરવાનું થાય કે 15 માંથી કેટલા અવેલેબલ થશે. બરાબર. તો જુઓ વારાફરતી વાર, તમને પહેલાની જ અંદર સમાધાન ન કરતું હોવાથી શું કીધું છે? ન સમાવતું. બરોબર છે. તો ન સમાવતું અને કઈ અસમતા? 2x + y ≥ 4. બરાબર. તો આ જે વચ્ચેની જે લાઈન રહી, આ વચ્ચેની લાઈન, એમાં ન સમાવતું મતલબ કે આ અસમતાથી ઉપરનો ભાગ લેવાનો, આ બાજુનો, અહીંયાથી આ બાજુનું બધું કરો કેન્સલ. તો ચલો આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, અહીંયા પણ એક આ નાનું ટપકું કેન્સલ, કેન્સલ, અહીંયા કેન્સલ, આ પણ કેન્સલ ને આ પણ કેન્સલ. ચલો મોટા ભાગનું કેન્સલ થઈ ગયું ન સમાવતામાં. બરાબર. હવે બીજો ભાગ જો શું આપેલું છે તમને? x + y, એની અંદર સમાધાન કરતું હોવાથી એમાં શું કીધું છે? સમાવતું અર્ધતલ. અને કઈ અસમતા છે? તો x + y <= 3. બરાબર. મતલબ કે આ જે છે આ લાઈન, બરોબર, આટલી આ ત્રાંસી,
એની અંદર સમાવતું મતલબ કે ત્યાંથી નીચેનું લેવાનું, અહીંયાથી તે જમણી બાજુનું બધું કેન્સલ. તો ચલો આ ટપકું કેન્સલ, આ કેન્સલ, બરાબર, આ કેન્સલ અને આ પણ કેન્સલ. હવે જોજો તમારી આગળ માત્ર અને માત્ર 3 ચાન્સીસ અવેલેબલ છે. આ 1, આ 2 અને આ 3. આ 3 માંથી કંઈક જોઈ કેવું થાય. હવે છેલ્લી અસમતામાં તમને શું આપેલું છે? 2x - 3y ≤ 6. એમાં સમાધાન કરતું હોવાથી ઉગમ બિંદુને સમાવતું અર્ધતલ. કેવું અર્ધતલ? સમાવતું અર્ધતલ. સમાવતું મતલબ કે આ જે છે, બરાબર, એનાથી ઉપરનું લેવાનું, અહીંયાથી નીચેનું લેવાનું નહીં. તો આ ભાગ થઈ ગયો કેન્સલ, બરાબર. આ 2 ચાન્સીસ અવેલેબલ રહ્યા. તો એ ભાગ તમારે દર્શાવી દેવાના થાય. લો, આટલો શક્ય ઉકેલનો પ્રદેશ મળે, બરાબર. જો અહીંયા આપણે નાના મોટા થઈને પહેલા કેટલા ટપકા કર્યા હતા? 15. મતલબ કે 15 એવા ભાગ હતા કે જેમાં ચાન્સીસ આવી શકે. 1 ભાગ આવે, 2 આવે, 3 આવે, 5 આવે, ગમે તેટલા આવે, બરાબર. પરંતુ છેલ્લે એમાંથી વધ્યા કેટલા? 2. પણ જો તમે હવે વિચારો, આ તો 3 છે, માની લો કે આની જગ્યાએ 4 હોય અથવા તો 5 હોય. 12th ની અંદર તમારે એવું આવશે 4, 4, 5, 5 તમને અસમતાઓ મળતી હોય, બરોબર. તો એ વખતે તમારે હાલો તમે 1 પૂરતું મગજમાં રાખી શકો કે અહીંયાથી આ બાજુ, 2 પૂરતું રાખો કે અહીંયાથી આ બાજુ, પણ ત્રીજીથી પછી તમે આગળ વધો ને એટલે અહીંથી આઈન પા, અહીંથી આઈન પા, અહીંથી આઈન પા, એટલે ભૂલ પડવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એ ભૂલ ન પડે એટલા માટે આ ટપકાવાળી જે મેથડ છે ને એ બેસ્ટ છે. કાંઈ ખોટો મગજને તમારે લોડ આપવાનો થાય નહીં અને એમનામ તમને આખો દાખલો યાદ રહી જાય વ્યવસ્થિત. આમાં કોઈ ક્યાંય તમારે ખોટું પાડી શકે નહીં. વાત ગળે ઉતરી ગઈ તમને? ઓકે. હવે એની પછીનું નેક્સ્ટ, આ કેટલામો દાખલો હતો? પહેલો ક્યાં? 11મો હતો. અને હવે આવે છે તે 12મો. એમાં તમને 1, 2 પછી એક નોન ઇફેક્ટિવ ટાઈપ અને વળી પાછી એક ઇફેક્ટિવ, 3 ઇફેક્ટિવ ને 1 નોન ઇફેક્ટિવ, 4 છે ટોટલ, બરાબર. તો એના માટે છે ને હું એક અહીંયા કારણ કે જો નહીં સમાય ને એની અંદર તો તકલીફ પડશે, એટલે ધ્યાન રાખજો કે 12મો દાખલો રહ્યો ને, આ પેલા પગથિયું દાદરો બન્યો ને, એક સ્ટેપ, બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ મોટું, એવી રીતે. એટલે અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. તમે યાદ રાખજો કે આ જે રહ્યો એ સળંગ 11મો છે, નીચે જે છે એ 12મો છે. એની અંદર તમને રકમ એમ આપેલી છે કે જો લખવામાં ધ્યાન આપજો, કારણ કે અહીંયા થોડુંક એ રીતનું થાય છે, બોર્ડમાં એડજસ્ટ કરવાનું છે. એટલે એમાં તમને એમ કીધું છે x - 2y ≤ 3. બીજું આપેલું છે 3x + 4y > = 12. ત્રીજું આપેલું છે x > 0, હા, જે નોન ઇફેક્ટિવ કીધી. અને પછી છે y > 1, આ ઇફેક્ટિવ, બરાબર. ટોટલ તમારે કેટલી? 4 અસમતાઓ તમને રકમની અંદર આપેલી છે. આને આધારે તમારે ઉકેલનો પ્રદેશ મેળવવાનો છે, બરાબર. તો સૌથી પહેલા આપણે સ્ટેપ વાઇઝ જે જતા હતા એ જ પ્રમાણે જઈએ. તો x - 2y = 3 ને ઉકેલતા, બરાબર છે. ચલો હવે અહીંયા તમે શું કરશો? તો જો હવે વિચારો, આની અંદર તમારે શું કરાય? તો પહેલા તો એક લઈ લો y = 0, તો મળશે તમને આખુંથી 0 થઈ ગયું, તો x = 3, બરાબર છે. ચલો હવે અહીંયા તમે લેશો શું? તો જો તમે y ની કિંમત અલગ અલગ લેશો તો y ની કિંમત તમે -1 લો, બરાબર. y ની કિંમત કેટલી લેશો? -1. જો y = -1, તો -1 × -2 એટલે +2,
પેલી બાજુ લઈ જાઓ એટલે -2, તો 3 માંથી 2 જાય એટલે 1, x = 1. ચલો આવું થઈ ગયું. હવે શું એનું કોષ્ટક, આ દાખલો અલગ પડે ને એટલે, બરાબર. ચલો x y, x ની અંદર આપણે લીધા પહેલા 3, y ની અંદર 0, પછી x માં 1 અને y ના માઇનસ. ચલો હવે આનું શું તો કે ઉગમ બિંદુ વાળું. હવે તો અહીં 0,0 a શું અક્ષમતા હતી? x - 2y < 3 નું સમાધાન. વિચારો 0 < 3 મતલબ કે 0 એ 3 કરતા કેવો થશે તમારે? નાનો. તો સાચી વાત છે. તો સમાધાન કરતું હોવાથી 0,0 ને સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થશે. ચલો આ એકનું કામ ફિનિશ. બીજાને લઈ લો 3x + 4y > 12. તો 3x + 4y = 12 ને ઉકેલતા. આની અંદર તો જો x = 0 તો આ આખું 0, તો 4 તેરી 12, y = 3. અને જો y = 0 તો આ આખું 0 થઈ ગયું વચ્ચેનું પદ, તો આ 3 ચોકા 12, તો x = 4. ચલો આવું થઈ ગયું. હવે એનું કોષ્ટક, હવે શું થશે એનું કોષ્ટક? x y. ચલો 0 3 4 0, 0 3 4 0 આવું મળ્યું. હવે એની અંદર શું તમે ત્રીજું, સોરી હજી ઉગમ બિંદુ બાકી, તો અહીંયા સાઈડમાં લખી નાખું છું હું. અહીં 0,0 a કઈ અક્ષમતા છે? 3x + 4y > 12 નું સમાધાન. વિચારો 0 > 12 ખોટી વાત, મતલબ કે સમાધાન ન કરતું હોવાથી 0,0 ને ન સમાવતું, કેવું? ન સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થશે. ઓકે, બરાબર. હવે ત્રીજી, તો x > 0 એના માટે કશું લખવાની જરૂર નથી. y > 1 તો જરૂર છે. તો y > 1 એની જગ્યાએ y = 1 એ y આમ 1 તો x એમ 0 લઈ લો. 0,1 માંથી પસાર થતી
પસાર થતી. વાય છે તો શું આવશે તમારે? સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખા છે. ઓકે. જે હવે તમે વિચાર એમાં 0 મૂકો તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ખોટી વાત. તો જે 0,0 નું સમાધાન કરતી નથી, મતલબ કે એનાથી વિરુદ્ધ તરફનું અર્ધતલ છે એ તમારે ઉકેલનો પ્રદેશ તરીકે આવશે. ઓકે. તો જોઈએ તેથી 0,0 ને ન સમાવતું અર્ધતલ એ શક્ય ઉકેલનો પ્રદેશ થશે. ચલો હવે ફિક્સ. હવે એની આકૃતિ. બરાબર. હવે જોજો આની અંદર શું થાય છે. તો સૌથી પહેલા આપણે જરૂર ક્યાં છે મેક્સિમમ? તો 3 અને 4. તો આપણે આ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ચલો 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4. હવે કયું પહેલા બિંદુ? તો 3 0 1 -1. તો 3 0 એટલે અહીંયા આવશે અને 1 -1 તો xm 1 ym -1 તો અહીંયા આવશે. ચલો આ બંનેને કનેક્ટ કરી દો. આનું તમે લખી નાખો. શું છે એનું પહેલાનું? x - 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર. પછી બીજાની અંદર શું છે? 0 3 4 0. તો 0 3 તો આ બિંદુ, 4 0 તો આ બિંદુ. આ બંનેને તમે કનેક્ટ કરો. આ લાઈન સીધી થઈ લો ચકડા જેવી. શું છે આ? 3x + 4y ઇઝ ઇક્વલ ટુ 12. ત્યારબાદ ત્રીજી તો કે આ 0 અથવા 0 થી મોટું. હવે જો એનો મતલબ શું થશે સમજો. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે આ ઊભી લાઈન એનાથી મોટું મતલબ કે અહીંયાથી તમને જમણી બાજુ જવાબ મળશે, ડાબી બાજુ કાંઈ મળશે નહીં. એ કોનો મતલબ થશે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે એમાં તો કે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. તો y ઇઝ ઇક્વલ ટુ 1 દોરો તમે. ચલો આ કઈ થઈ? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમે જોજો અહીંયા શું થાય છે. પહેલાં તો ચાન્સીસ ઘણા બધા છે. ચલો આ 1 છે, આ 2 છે, આ 3 છે, 4 5 6, આ નાનું ટપકું 7 8, આ 9 10 11 12 13 14. આટલા બધા ચાન્સીસ તમને મળ્યા. હવે જોજો એમાં ડાબી બાજુના તમારા ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. આ 1 આ 2 આ 3 અને આ 4 ને આ 5 ડાબી બાજુના બધા કેન્સલ. હવે જમણી બાજુમાં તો પહેલી અસમતામાં તમારે શું આવ્યું? સમાધાન કરતું હોવાથી આને સમાવતું. કઈ અસમતા? x - 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. તો આ જે છે એથી સમાવતું એટલે આ બાજુનું નીચેનું કરો કેન્સલ. તો ચલો આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, અહીંયા પણ કેન્સલ. ઓકે. ચલો નીચેનું બધું કેન્સલ. હવે આ બાજુનું બધું રહ્યું. એની અંદર
બીજી અસમતા કઈ હતી? 3x + 4y > 12. તો સમાધાન ન કરતું હોવાથી ન સમાવતું અર્ધતલ. ચલો આ 12 વાળી રહી આ એમાં ન સમાવતું, તો મતલબ કે જે આ અસમતા છે એમાં કઈ બાજુનું? ઉપરનું આવશે, નીચેનું આવશે નહીં. તો નીચેનું કરો કેન્સલ, આ કેન્સલ અને આ પણ કેન્સલ ને અહીંયા પણ કેન્સલ. ચલો હવે અહીંયાથી ઉપરનું તો આ એક ટપકું અને આ બે ટપકા વધ્યા છે. હવે એની અંદર તો y = 1 તો ન સમાવતું, તો y = 1 અહીંયાથી ન સમાવતું, તો અહીંયાથી ઉપરનું નીચેનું કરો કેન્સલ, એટલે આ નાનું ટપકું પણ કેન્સલ. એટલે માત્ર અને માત્ર આ એક ટપકામાં તમને જવાબ મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે તમને શક્ય ઉકેલનો પ્રદેશ મળશે, બરાબર, અને એ થશે તમારો જવાબ. ખ્યાલ આવ્યો? તો જો ધીમે ધીમે કરતાં તમને એમ થતું છે કે એકના એક પ્રકારના દાખલા ઘણા ટાઈમથી, પણ દાખલાની રકમ જોઈ અને અમુક ટકા ઘણી વખત આ તો હજુ તમારે નથી આવ્યું, બાકી અમુક દાખલામાં એવી પણ રકમ આવે કાંઈ ઉકેલ જ ન મળે, પણ એ તમને ખબર ન હોય એટલે તમે સીધું કંઈક પ્રાણી મેળવી નાખો, ન મળે તો તમને એમ થાય કે મારી કંઈક ભૂલ છે એમ કરીને મેળવી નાખો, બરાબર. પણ એ તમને ખ્યાલ આવે એટલા માટે બધા દાખલા ગણો છો. તમે જોયું કેટલે બધે કોમ્પ્લિકેશન ઊભા થાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો હવે ધીમે ધીમે. ઓકે, તો આજનો જે વિડીયો લેક્ચર છે તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આઈ હોપ કે બધું સમજાઈ ગયું છે, બરાબર. વ્યવસ્થિત રીતે વિડીયો જોજો, શાંતિથી ફોરવર્ડ કર્યા સિવાય. ઓકે, અને જે કંઈ પણ બોર્ડ વર્ક છે એ તમારી ફેરબુકની અંદર ગણી નાખો અને જે ડાયાગ્રામ છે એ પેન્સિલથી ડ્રો કરી નાખો. ઓકે, થેન્ક યુ.